નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ સુરનગર જિલ્લાના પાટડી તાલુકામાં કે જ્યાં ફાટક નંબર 23 આવેલી છે. ત્યાં અત્યારે થોડીક જ સમય પહેલાં એક શખ્સ ટ્રેનની નીચે આવીને કપાઈ ગયો છે. અત્યારે આપણે અહીં ઘટના સ્થળે પહોંચી ગયા છીએ. અત્યારે આપણને એકને લોકો સાથે વાતચીત કરવા જાણવા મળ્યું છે કે તે જણ ખારાગોટા ગામમાં જે સ્ટેશન વિસ્તાર છે ત્યાંનો હતો અને કોઈ તે ગમે તે ઘરની કોઈ પરિસ્થિતિ હોય, ગમે તેના કારણોસર એ શખ્સે બાઇક ઉપર બે ભાઈબંધ આવતા હતા અને બાઇક ચાલુ હતું અને ચાલુ બાઇકે પાછળથી દોડીને અચાનક જ ટ્રેનમાં છલાંગ લગાવી દીધી છે. પાછળ જે એના જે ડ્રાઈવર હતો, જે બાઇક ચાલક, તેને બચાવવાની ઘણો પ્રયત્ન કર્યો, પણ એ શખ્સ દોડીને તરત જ ટ્રેનની નીચે આવી ગયો છે અને આપણે ઘટના સ્થળે અત્યારે હાજર જ છીએ. જે પાટડી તાલુકાની જે પોલીસ મથકના જે ઇન્ચાર્જ છે, જે તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા છે અને રેલવે પોલીસને જાણ કરી દીધી છે અને રેલવે પોલીસ પણ એક ઘટના સ્થળે પહોંચવાની તૈયારીમાં જ છે. ત્યારબાદ જ્યારે રેલવે પોલીસ આવશે ત્યારબાદ ડેડ બોડીને પાટડી હોસ્પિટલમાં ખસેડવામાં